રાજકોટ શહેરમાં રિક્ષા મારફતે મુસાફરોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। આ ગેંગના 3 સભ્યો ગોંડલની સુરેશ્વર ચોકડી પાસે સીએનજી રિક્ષા સાથે ઝડપાયા છે। આરોપીઓ પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ઉલટી કરવાના બહાને તેમનું ધ્યાન ભટકાવી ખિસ્સામાંથી પાકીટ અને રોકડ રકમની ચોરી કરતા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ખાસ કરીને રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર સક્રિય હતી। તે લોકો મુસાફરોને ટાર્ગેટ કરીને તેમની નજર ચૂકવી ચોરી કરતા હતા। આરોપીઓએ અગાઉ પણ આવા અનેક ગુનાઓ આચર્યા હોવાની શક્યતા છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે સીએનજી રિક્ષા પણ જપ્ત કરી છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ ગુનાઓ બહાર આવવાની શક્યતા છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી શહેરના મુસાફરોમાં ભયનો માહોલ છે। પોલીસે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા કહ્યું। ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શાવનભાઈ મગનભાઈ ગડચર આહિર જે પ્રાથમિક નોકરી કરે છે તેને આવીને હકીકત જણાવેલી કે આશાપુરા ચોકડીથી ગુંદાળા ચોકડી ખાતે રિક્ષામાં બેસીને જતા હતા। તેની સાથે અજાણ્યા માણસો બેઠેલા હતા। તેમાંથી કોઈએ તેનું પર્સ ચોરી લીધેલું હતું અને પર્સમાં 4500 રૂપિયા તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા। જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન ખાતે બીએનએસ કલમ 303(2) મુજબનો ગુનોની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી હતી। આ કામે ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ તથા સ્ટાફને ટેકનિકલી તેમજ સર્વેલન્સથી હકીકત મળેલી કે આ કામેના આરોપીઓ ધનજી ઉર્ફે ધનો જાડો કારો ચોર દેવજીભાઈ ગેડાણી રે રાજકોટ, જેના વિરુદ્ધ રાજકોટ શહેર, કુવાડવા, જુનાગઢ બી ડિવિઝન, મોરબી તાલુકા, કેરાળા, અમદાવાદ ખાતે કુલ 10 ગુના નોંધાયેલા છે। જેમાં ખાસ કરીને ચોરી, પ્રોહિબિશન વગેરેના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે। બીજો આરોપી નિલેશ ઉર્ફે રણજીતભાઈ ગેડાણી રાજકોટ વાળો, તે પણ તેના વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે રાજકોટ, જુનાગઢ, ગોંડલ। તેમજ આરોપી નંબર 3 અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા જે અવધ રેસિડેન્સી પરા પીપળિયા ખાતે રહે છે અને આ ત્રણેય રીઢા ગુનેગારો હોય। આમ અલગ અલગ આ અગાઉ ઘણા બધા ગુનામાં સંડોવાયેલા હોય, જે અનુસંધાને તેઓની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ 4500 રૂપિયા તથા ડોક્યુમેન્ટ રિકવર કરવામાં આવેલા છે અને આગળની તપાસ ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે।